ફ્રેન્ડ્સ, હવે આપણે સિમ્પલ સેન્ટેન્સ એટલે કે જે બેઝિક સેન્ટેન્સ છે એના ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે આઈ પ્લે ફૂટબોલ, એટલે કે હું ફૂટબોલ રમું છું. આઈ એટલે કરતા, બરાબર છે. આપણે વાક્ય બનાવવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ શું થશે? આઈ મૂકવાનું, એટલે કે હું એટલે કરતા. પછી તો કે ભાઈ ક્રિયા એટલે શું? તો કે રમું છું. રમવું એટલે પ્લે, એટલે આઈ પ્લે શું રમું છું? તો કે ભાઈ ફૂટબોલ, એટલે કે એ થયું કર્મ. એટલે આઈ પ્લે ફૂટબોલ, હું ફૂટબોલ રમું છું. એટલે આવી રીતના સેન્ટેન્સ બનશે, બરાબર છે. હવે સેકન્ડ સેન્ટેન્સ છે વી વર્ક ટુગેધર, એટલે કે અમે સાથે કામ કરીએ છીએ, સાથે મળીને કામ કરીએ છીએ, બરાબર. તો વી છે એ કરતા છે, બરાબર. વી એટલે અમે, વર્ક એટલે કામ કરવું, ટુગેધર એટલે સાથે મળીને, બરાબર. તો આ જે સેન્ટેન્સ છે એમાં કર્મ નથી, બરાબર છે. કરતા છે, પછી ક્રિયા છે, કર્મ નથી. તો ઘણા સેન્ટેન્સમાં કર્મ ન પણ હોય, પણ એ વિશે આપણે ડિટેલમાં બીજા વિડીયોમાં વાત કરશું, બરાબર છે. તો આ સિમ્પલ વાક્ય છે વી વર્ક ટુગેધર, એટલે કે અમે સાથે કામ કરીએ છીએ. અને થર્ડ વન છે ધે વોચ ટીવી, એટલે કે તેઓ ટીવી જોવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું થશે? કરતા એટલે અહીંયા શું થશે? તેઓ એટલે ધે, બરાબર. વોચ એટલે ક્રિયા, જોવે છે, બરાબર. જોવે છે એટલે વોચ. અને ટીવી એટલે કર્મ થશે. શું જોવે છે? શું પૂછવાથી તમને કર્મ મળશે, બરાબર છે. એટલે કે જો ટીવી જોવે છે એટલે કે ટીવી ઇઝ ઓબ્જેક્ટ, અથવા તો તમે કર્મ પણ કરી શકો. એટલે આ રીતના તમે સેન્ટેન્સ જે સિમ્પલ સેન્ટેન્સ છે એના ઉદાહરણ આપણે જોયા.